આજે આ રૂમની સાફ સફાઈ ચાલુ કરી છે। પહેલા કબાટ હમો કર્યો તે દિવસે, અને હવે આજે આ બધા જો આટલા જ ચપ્પલ છે અમારે 3 વચ્ચે હો। કેટલા તો હજી બાયણે પડ્યા છે, તો અડધા તો જવા દીધા, તોય બોલો નૈત્રીને જેટલા નહોતા થતા એટલા બધાય જવા દીધા। તમારે નૈત્રી બેન છે ને પહેરે નહીં, સ્લીપર જ પહેરે, પણ બધાય ભેગા રાખે ખરા। ચાલો 11 વાગી ગયા અને નૈત્રી બેન તૈયાર થઈ ગયા, અને આ વધારાના બધા કપડાં કાઢ્યા, એને પપ્પાને કીધું દેતા આવો, બાકી આપણે કંઈ વાસણવાળાને કંઈ દેવાનું વધારાના બધું હતું એ બધું કાઢ્યું, પોટલા આડે ધડ બધું પડ્યું છે। પણ નૈત્રી બેનના રમકડા એટલા બધા છે ને, હું થાકી ગઈ છું, રમકડાથી હું કંટાળી ગઈ છું। હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં। જો બે બાપ દીકરી ગામમાં ગયા, નૈત્રીને નવડાવી ધોડાવીને તૈયાર કરી, અને મેં છે ને આજે આ પાછળનો રૂમ ઉખેરો છે, એટલે આ રૂમ આખો જો સાફ કરવાનો છે। આટલું તો બધું ખૂણો સાફ કર્યો, વધારાના કપડાં બધા કાઢ્યા। જો આ બધી ગિફ્ટો હજી એટલી બધી પડી છે ને કે વાત જવા દ્યો। જો આમાં પછી આ શિલ્ડ, નૈત્રીન પપ્પાને એટલા બધા શિલ્ડ મળેલા છે ને કે મારે છે ને કદાચ ઓલું કરાવું ને, શોકેસ આખો મઢાવું ને। જો આ બધી ગિફ્ટ છે, જો આ ગણપતિ બાપા, પછી આમાં ગિફ્ટ છે, પછી આ બધું, પછી આ ઘડિયાળ, એટલી બધી ગિફ્ટો મળેલી છે નૈત્રીન પપ્પાને કે વાત જવા દો। અને શિલ્ડ તો એટલા બધા મળ્યા છે ને, આવા શિલ્ડ તમને બતાવું ને, આ શિલ્ડ એટલા બધા મળ્યા છે ને નૈત્રીન પપ્પાના મારા બેયના ભેગા કરું ને તો આખો શોકેસ મઢાવું ને તોય ન હમાય, એટલા બધા શિલ્ડ છે। મેં છે ને હારા તો બધા કોથરો ભરી અને રાખી દીધા છે, અને બાકી જે તૂટી ગયા હોય ને, જૂના થઈ ગયા હોય ને તૂટી ગયા હોય ને, એ તગારું એક તો મેં જવા દીધા દિવાળીએ સાફ સફાઈ કરીને ત્યારે। એટલા બધા શિલ્ડ નૈત્રીન પપ્પાને મને મળેલા છે, શોકેસ ભરે ને તોય વધે એટલા બધા શિલ્ડ છે। જો 1:45 વાગ્યા અને હવે હું નવરી થઈ, કચરા પોતા કર્યા, પાછળનો રૂમ સાફ કર્યો, હજી જો આ વાસણ એટલા ઉટકવાનું પડ્યા છે। અને આ નૈત્રીન પપ્પા લઈ આવ્યા ટેટી ને તરબૂચ ને, અને શેરડીનો રસ ભૂલી ગયા હતા તો એ રસ લેવા ગયા, અને જો દૂધ ગરમ મૂક્યું, દૂધ લઈ આવ્યા હતા। તો આજે બહુ મોડું થઈ ગયું ને કે જ્યુસ ન બનાય તો કાંઈ નહીં, હું રસ લઈ આવું છું। એટલે પાંદડા તો પડ્યા છે ફ્રીજમાં, પણ હવે એ રસ લઈ આવશે અહીંથી, એટલે રસ પી લઈશ હું। મારે તો રસ જ પીવાનો હોય, અને પપ્પાએ કે આજે હું એ રસ પી લઈશ અને ફ્રૂટ ને એવું કાચું બધું ખાઈ લઈશ, એટલે આજે કંઈ જ્યુસ બનાવવું નથી। તો આ બધું તરબૂચને સુધારીને ફ્રીજમાં રાખી દઉં, ટેટી સુધારીને ફ્રીજમાં રાખી દઉં, એટલે ઠંડુ થતું થાય, એટલે એ આવે તો પછી ખાઈ લે। બતાય લિપસ્ટિક, બતાય બધાને, યુટ્યુબ ફેમિલીને લિપસ્ટિક બતાવી। જો અટાણે બપોરના 2 વાગ્યા છે, અને એને પપ્પા તરબૂચ ને એવું ખાઈ લીધું, રસ પી લીધો મેં, અને બેન જો લિપસ્ટિક કરીને આવ્યા છે હાથમાં, મારી સિંગારની સીસી હાથમાં આવી ગઈ હતી, તો સિંગારની સીસીથી લિપસ્ટિક કરીને આવ્યા છે બેન। મોટું તો ચોક્કસ જીબલી ઓલા ઘીબલી ફોટ, કોણ મમ્મી બની ગયું? તું મમ્મી બની ગઈ? કોણે કીધું તને? હે? તું ક્યાં ગઈ હતી? હે? બાની ઘરે? શું કર્યું ને બાની ઘરે? બાની ઘરે શું કર્યું? હે નૈત્રી? જયમી ન્યા? જયમી બાની ઘરે? તો તાર પપ્પા તો કે જયમી। હાલો 2:30 વાગી ગયા અને રસ પીધો, કેરી ખાઈ લો। કાંઈ વાંધો નહીં દીકા, હરખી કરી દે તાર પપ્પા। હાલો ટેટી ખાવા। જો 5:15 વાગ્યા છે અને હું 2 ગ્લાસ રસ પીને સૂઈ ગઈ હતી, મસ્તીની ઘાટી નીંદર આવી ગઈ। હમણાં ઉઠી 4:30 પોણા 5, અને હવે જો આ ટેટી લઈને બેઠી છું। શું કરસ એ નૈત્રી? શું કરસ? એવી મહેંદી હોય? લીટોડા કરસ, મહેંદી થોડી કરસ તું? અરે રહી આમ જોઈ લ્યો, અરે આખા પગમાં લીપેડા કરી નાખ્યા એલાણે,
ધોઈ નાખી સોમડા. અરે આખી ભરે રહી ગંધારી એ પાછી ઓલેથી લુવે હે ચૂંદડીથી એલા ચૂંદડીથી લુવે હે પાછી તો કે નાથી દો. હા કનાથી દો મમ્મી. રોંઢાના 6:30 થયા અને નૈત્રીના પપ્પા બે ગયા ગામમાં અને મેં છે ને આ કચરો કાઢ્યો હતો ને સવારે તો નૈત્રીએ બધોય વીખી નાખ્યો તગારું આખું ઠલવી નાખ્યું ને એમાંથી જે જોતા હતા ને એ બધા રમકડા પાછા લઈને મૂકી આવી અંદર. હવે આ એને પપ્પા કે અમે નથી ને ત્યાં નાખી દીધો નકર આમાંથી જવા નહીં દે કાંઈ કે અને અમારે જ્યાં NDS વાળાને છે ને આવી નળીઓ તો નીકળતી જ હોય કેમ કે 15-20 દી મહિનો દી થાય ને નળી ખરાબ થાય ને એટલે અમે બદલાવી નાખીએ જો આ નળીઓ આ બધી જવા દેવાની ઓમ સારી હોય પણ એ મહિને પછી ચેન્જ કરી નાખીએ કારણ કે પછી ઇન્ફેક્શન થાય એટલે. તો તમે બધે પણ NDS કરતા હોય એ લોકો ખાસ આ પાતળી છે નળી છે કેથેટર પાતળું એ થોડોક ટાઈમ થાય એટલે ચેન્જ કરી નાખજો કેમ કે એ ચેન્જ કરી નાખવાનું જ હોય છે અમુક સમયે ખરાબ થઈ જતું હોય ઓમ એવું ને એવું હોય પણ ઓમ ઇન્ફેક્શન લાગવાની શક્યતા ખરા એટલા માટે એ વહેલી તકે ચેન્જ કરી નાખવું મહિનો સવા મહિનો જેવું થાય એટલે ચેન્જ કરી નાખવું બધાને. ચાલો 8 વાગી ગયા અને આ બે બાપ દીકરી આવી ગયા અને નૈત્રી પપ્પાને ખાવા જ ખાલી શાક ખીચડી એટલે જો ખીચડી મૂકી અને આ શાક બનાવું છું ડુંગળી બટેટા ટમેટા મેળે માટે કે ખાલી શાક ખીચડી ખાવા છે મારે તો કંઈ ખાવાનું છે નહીં. જો 8:30 વાગી ગયા અને આ બે બાપ દીકરી બેસી ગયા જમવા. ના મારે નથી ખાવું દી. અરે મારે તો નોરતા છે મારે નોરતા છે દીકા એટલે મારે ન ખવાય તું ખાઈ લે હો તું પપ્પા બે ખાઈ લ્યો હું ફ્રૂટ શાક નાખજો નૈત્રીને શાક નાખજો. જો બે બાપ દીકરી જમવા બેસી ગયા ખીચડીનું શાક રસાવાળું શાક બટેટાનું અને ખીચડી. જમીન ઊભા થયા ને નૈત્રી બેનથી જીરવાતું નહોતું જલ્દી ગુલ્ફી દે કામે બધું મૂકી દીધું વાસણ ને પંજવારી પહેલાં મને ગુલ્ફી દે છે એટલે મેં કીધું હાલો હું એક ગુલ્ફી ખાઈ લો પહેલાં બનાવી છે તો જે બધું એમનું પડ્યું શું કચરો પોતું મારવાનું ગુલ્ફી ખાવા બેસી ગયા. आज मंगलवार है चूहे को पुकारो है आज मंगलवार है चूहे को पुकार है चूहा गया डॉक्टर के पास डॉक्टर ने लगाई सुई चूहा गया डॉक्टर के पास डॉक्टर ने लगाई सुई चूहा बोला ओई ओई તું હવે આઈસ્ક્રીમ ખાતી નહીં ગુલ્ફી કઈ ખાતી ન કર તને સુઈ માર દે ડોક્ટર. હા પછી તું એમ કરીશ ઉઈ ઉઈ ઉઈ. હેલો એવરીવન તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. રાજેશ નકુમ આઈડી છે અને મને ખબર નથી કે નામ શું છે તો બેન તમારું નામ જણાવજો. અને બેન કહે છે કે જય માતાજી બેન મારો વજન 10 કિલો ઉતર્યો છે તો ખૂબ ખૂબ અભિનંદન તમને બેન તમારો વજન 10 કિલો ઉતરી ગયો છે. તમે મને આજે જાણ કરી એટલે ખબર પડી તો બસ આવી રીતના બધા જાણ કરતા રહેજો કેમ કે ઘણા બધા લોકોના વજન ઉતરા છે ઘણા બધાને આ સિસ્ટમથી ફાયદો થયો છે. તો મને તમે કોમેન્ટ કરજો કે આટલો વજન ઉતરો છે આટલો ફાયદો થયો છે જેથી કરીને મને પણ ખબર પડે કે ખરેખર દૂધ દોણામાં જાય છે ને એમ એટલા માટે કે મને પણ ઉત્સાહ વધે કે ના ખરેખર આપણે જે કાર્ય કરીએ છીએ એ ખરેખર લેખે છે. એટલા માટે બધા કોમેન્ટ કરજો અને તમારો છે ને તમે વોઇસ ક્લિપ પણ મોકલજો જેથી કરીને બધા સાંભળે બરાબર ને. બધાને સાંભળવું છે ને બેનનો 10 કિલો વજન ઉતરો છે તો બેને શું કર્યું કેટલી કલાકના નિર્જળા કર્યા પછી બેને શું શું કર્યું આખા દિવસ દરમિયાન એ બધાને જાણવાની ઉત્સુકતા હોય જ જો કે આપણા આખા યુટ્યુબ પરિવારને. અને ખાસ તો જે લોકો ડાયટ કરે છે એને તો જાણવાની ઉત્સુકતા વધારે હોય કે બેને 10 કિલો વજન ઉતાર્યો છે તો શું કર્યું. એમાં નવા હોય ને એને થોડુંક વધારે ઓલું થાય એમ કે શું કર્યું હશે કેવી રીતના ઉતરો હશે કેમ કે જે લોકોના વજન ઉતર્યા છે ને એને બધા પૂછે છે કે તમે શું કર્યું. કાલે જ મને બેનનો ફોન આવ્યો હતો જામનગરથી વીણાબાઈની કોમેન્ટ ડેલી હોય છે જય માતાજી. તો બેનને પહેલાં તો 102 કિલો વજન હતો
એમાંથી ઓછો થઈ અને અત્યારે 82 કે 81 કિલો એ પહોંચ્યો છે. એમાં છેલ્લા નવરાત્રિ ચાલુ થઈ ને બેન કે ત્યારથી એણે ચાલુ કર્યું છે, નવરાત્રિ પહેલા નોરતેથી. તો ડેઈલીનો 1 કિલો વજન ઉતરે છે એ કે મારો. કાલ સાંજે જ હજી બેન હારે વાત કરી અને કે રોજનો 1 કિલો વજન મારો ઉતરે છે અને ચાની આદત છૂટી ગઈ છે. પહેલાં તો બેન કે એટલું બધું ઓલા ઝુંબા ડાન્સ કરતી ને ક્લાસીસ, યોગા ક્લાસીસ ને વોકિંગ ને, અને એટલો બધો થાક લાગે ઝુંબા ડાન્સમાં તો એ કે થકવી દે કે એમાં તો પછી બધા દુખાવા શરીરના થઈ ગયા અને બહુ બધી દવાઈઓ કરી, કાંઈ બાકી નથી રાખ્યું કે બધું કરી લીધું છે. પણ આ કર્યા પછી મજા આવે છે એમ કહેતા હતા બેન. અને હજી કે મારે આગળ ચાલુ જ છે અને આગળ પણ હું વજન ઉતારીને જ રહીશ, કેમ કે હવે મને કહેવાય કે આશાનું કિરણ જાગ્યું છે કે ના આટલું બધું કર્યું છે એનાથી વજન નથી ઉતર્યું, પણ હવે આનાથી મારો વજન ઉતરશે ને ઉતરશે. થોડુંક કરવું પડશે સ્ટ્રિક્ટલી, એ તો કરવું જ પડે. હવે કોઈ પણ હોય વધારે ઓવરવેટ હોય એ લોકોને તો થોડુંક સ્ટ્રિક્ટલી કરવું જ પડે. બાકી 10-20 કિલો જેને વજન ઉતારવો છે એ તો રાત્રે જમતા પણ રમત કરતાં વજન ઉતારી શકે. રાત્રે એક ટાઈમ જમી શકે ફૂલ પેટ અને રમતા એનો વજન ઉતરી જાય, ખબર ન પડે. પણ ઓવરવેટ છે એ લોકોને થોડુંક સ્ટ્રિક્ટલી કરવું જ પડે. તો એવું છે. એટલે જે લોકોના વજન ઉતરા છે એ લોકો ખાસ જણાવજો, કોમેન્ટ કરજો અને મને છે ને વોઇસ ક્લિપ મોકલજો, એટલે આપણા બધા પરિવારના બધા સાંભળે અને બધાને પ્રોત્સાહન મળે ટૂંકમાં. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને. પછી પંકજ રાજ કરીને આઈડી છે અને કે છે કે મને પરફેક્ટ સમજાવો ને કે રાત્રે જમીએ તો એમાં શું સુગર સોલ્ટ હોય તો ચાલે અથવા તો જમવામાં શું લેવું તે કહેજો ને. રાત્રે એક ટાઈમ તમે જમી શકો, તમારે ઓવરવેટ ન હોય તો. બાકી ઓવરવેટ હોય તો રાત્રે પણ 30% 25% જમજો. અને રાત્રે જમવામાં તમારે બેકરી પ્રોડક્ટ તો લેવાની જ નથી, ડેરી પ્રોડક્ટ લેવાની નથી, પછી ખાંડ છે, પછી સફેદ મીઠું છે. સફેદ દરિયાઈ મીઠાની જગ્યાએ આપણે સેંધા નમક જે આવે છે એ યુઝ કરવાનું છે. સેંધા નમક તમે લઈ શકો. અને ભાત ખીચડી ક્યારેક ઈચ્છા થાય તો તમે ખાઈ શકો, અઠવાડિયે 1-2 વાર ઓછી ક્વોન્ટિટીમાં. બાકી બેકરી પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટ ટોટલી બંધ કરવાનું છે. ઘઉં લેવાના નથી. ઘઉંની જગ્યાએ તમે બાજરો, જુવાર, મકાઈ, જવની રોટલી આવું તમે લઈ શકો. રોટલો ખાતા હોય, જો આખો ખાતા હોય તો અડધો ખાજો, અડધો ખાતા હોય તો ચોથા ભાગનો ખાજો. અને શાક તમારે બાઉલ ભરીને ખાજો. શાકમાં મનાઈ નથી. લીલોતરી શાક તમે બનાવો ને તો શાક તમારે મોટું બાઉલ ભરીને લઈ લેવાનું. બાકી રોટલો એ ક્વોન્ટિટી ઓછી રાખજો. પછી રક્ષાબેન ગોહિલ કે છે જય માતાજી બેન, તમારા ઘરે સ્પીકર ચાલુ કરીને ગીત ગાઓ ને બેન, મને તો સાંભળવું ખૂબ જ ગમે. મને ગીત ગાવાનું તો એવું મન થાય ને જ્યારે મન થાય ને ત્યારે બધા કામ મૂકીને પહેલાં ગીત ગાઈ લો. 1 કલાક, 1.5 કલાક, 2 કલાક જ્યાં જેટલું મારું એમ થાય ને સંતોષ થઈ જાય ને ત્યાં સુધી હું ગીત ગાઈ લો પહેલાં બેસીને. પણ હવે ક્યારેક એવું કરીશ કે હું ગીત ગાઈશ ને ત્યારે લાઈવ ચાલુ કરીશ, એટલે તમે બધા લાઈવમાં જોડાજો. આમ તો લાઈવ કરીએ છીએ આપણે ક્યારેક પ્રોગ્રામ હોય, હમણાં તો જો કે પ્રોગ્રામ નથી એટલે. અને હમણાં એક દિવસ મેં ઘરે લાઈવ કર્યું ત્યારે પણ બધા ગીતો ત્યારે એમને ગાયા હતા, માઇકમાં નહોતા ગાયા. પણ હવે એવું કરીશ કે માઇક ચાલુ કરી અને પછી હું લાઈવ કરીશ, એટલે આપણે બધા સાંભળશું બધા નવા જૂના ગીતો. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે જય માતાજી બેન, જય માતાજી. દર્શનાબેન ભટ્ટ કે છે હેલો જાગુબેન, મારું વજન અટકી ગયું છે, હવે શું કરું? તો કંઈ વાંધો નહીં, વજન અટકી ગયું છે એવું થોડોક ટાઈમ એવું લપડાઉન થાય. એ પેલા રંજનાબેન પણ કહેતા હતા કે મારું વજન અટકી ગયું હતું વચ્ચે, કાલના વિડીયોમાં તમે સાંભળ્યું હશે કદાચ કે એનું વજન અટકી ગયું હતું. પણ તોય એણે સાધના ચાલુ રાખી એટલે એને જો રિઝલ્ટ મળ્યું ને 18 કિલો વજન બેનનું ઉતરી ગયું. અને હજી પણ બેનની સાધના ચાલુ જ છે. અને લાઈફ ટાઈમ આ સાધનામાં એકવાર જે આવે ને એ પછી છોડી ન શકે, કારણ કે મજા જ એટલી આવે. આ સાધના કર્યા પછી 15 દિવસ ખાલી કોઈ સ્ટ્રિક્ટલી કરી લે ને પછી 16મા દિવસે એને કહેવું ન પડે કે હવે તું આ કર, એની મેળે જ કરે. એટલે તમારું પણ વજન ઉતરશે. અને અટકી ગયું હોય તમને એવું લાગે તો તમે રો ફૂડ ઉપર જતા રહ્યો અથવા તો તમે લિક્વિડ ઉપર જતા રહ્યો, રસાહાર ઉપર, ઓનલી જ્યુસ, ફ્રૂટ કે સલાડ કે કાંઈ નહીં. જે પણ તમારે જ્યારે ભૂખ લાગે ત્યારે તમે જ્યુસ બનાવીને, અથવા તો દ્રાક્ષની અત્યારે સિઝન છે તો દ્રાક્ષના જ્યુસ ઉપર જતા રહ્યો. અલગ જ્યુસ ઉપર તમે રહેવું તો અલગ જ્યુસ ઉપર રહ્યો. એકવાર મોસંબીનું, એકવાર નાળિયેર પાણી, એકવાર દ્રાક્ષનું, એકવાર તરબૂચનું, એકવાર ટેટીનું, અલગ જ્યુસ. જ્યારે ભૂખ લાગે ત્યારે જ્યુસ બનાવીને પી લેવાના. આ રીતના પણ કરો એટલે તમારું પાછું વજન ઉતરવાનું પાછું સ્ટાર્ટ થઈ જશે. હા, જો રંજનાબેન કહે છે કે બેન જય શ્રી કૃષ્ણ, હું તો આ સિસ્ટમ ચાલુ જ રાખીશ, હવે રાંધેલું ખાવાની ઈચ્છા જ નથી થતી. બેન કહે છે સાચી વાત છે, 100% સાચી વાત છે કે ખાધા વગર પણ જો આટલું સ્ફૂર્તિ રહેતી હોય ખાધા વગર આપણે, તો આપણને એવું લાગે કે અત્યાર સુધી આપણે જે ખાધું ને એ બધું વધારાનું જ ખાધું છે, ખોટું જ ખાધું છે. એનાથી આપણને કંઈ શક્તિ તો મળી નથી, તાકાત તો મળી નથી. મળી છે તો શું? બીમારી.
અને મોટાપો અને આળસ, ઊંઘ, આવું બધું મળે છે રાંધેલું ખાવાથી. અને કાચું ખાવાથી તમે લોકોએ જે લોકોએ અનુભવ કર્યા છે ને ખબર છે કે કાચું ખાવાથી કેટલી સ્ફૂર્તિ આવે છે અને રાંધેલું ખાવાથી કેટલી આળસ આવે છે. ખાલી એક દિવસ તમે બપોરે રાંધેલું ખાજો પછી તમને જેમ થશે કે આમે ક્યાં ખાધું. મારો પોતાનો અનુભવ છે. ક્યારેક ક્યારેક હું બહાર ગઈ હોય ને સગાવાલામાં, ક્યારેક નથી જ ખાતી જોકે, પણ ક્યારેક ક્યારેક ખાવ ને તેથી સાંજ સુધી નેત્રીન પપ્પાનું લોહી પીવું કે આ મેં ક્યાં ખાધું, આ મેં ક્યાં ખાધું. એના કરતાં 2 ગ્લાસ રસ મને આપી દીધો હોત ને તોય મને મજા આવી જાય. એટલે રાંધેલું છે એ ખોટું જ છે, અને ખોટું જાય છે એટલે મોટાપો આવે છે, બધા રોગ આવે છે, અને આળસ આવે છે, ઊંઘ આવે છે, સુસ્તી ચડે છે, આવું બધું થાય છે. એટલે એના કરતાં તો બેટર છે, આપણી નજર સામે જ છે, આપણો અનુભવ છે. એટલે એકવાર જે આ લોકો આ સાધનામાં ટૂંકમાં જોડાય છે ને એ લોકો પછી લાઈફ ટાઈમ છોડી નથી શકતા. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને. પછી બરવાડિયા રીનુબેન કહે છે કે જાગુબેન કેન્ડી જોઈને તો અમને બી મન થઈ ગયું, હું પણ બનાવીશ. હા, બનાવજો અને અહીંયા આવજો તો હું ખવડાવીશ, કેમ કે મારે નૈત્રી માટે બનાવીને રાખવી જ પડે ફ્રીજમાં. મારે ડેઈલી છે ને એના માટે અલગ અલગ ફરમાઈશ કરે. આજ કાલે વળી ઓરેન્જનું કીધું હતું તો મેં સંતરાનો જ્યુસ કાઢી નાખ્યું અને એમાં આવતી જાતી થોડી એવી ખાંડ અને થોડો એવો ગોળ નાખી ગાળી અને ભરીને મૂકી દીધું. એટલે મસ્ત ઓરિજિનલ સંતરું ખાતા હોય ને એટલો મસ્ત ટેસ્ટ આવે. તરબૂચની હું એવી રીતના બનાવી દઉં, અલગ અલગ કલરની બનાવી દઉં. ક્યારેક નાળિયેરનું દૂધ કર્યું હોય તો આવી રીતના પણ બનાવી શકો તમે. અંજીર ને ડ્રાયફ્રૂટનો ભૂકો ને બધું નાખી અને મસ્ત ટેસ્ટી થાય ને ગમે એટલી ખાવ તો એ નડે જ નહીં. પછી રીનુબેન કહે છે કે આપણે નાળિયેરના દૂધનો ચા પી શકાય. ઈ પાછું ખોટું ને, ઈ ખોટું કહ્યું તમે. ચા પીવાની જ નથી આપણે. NDS કરતા હોય ને એ લોકોએ ચા છોડવાની છે. આપણે બધાએ બીજાની ચા છોડવાની છે. આપણે જો ચા પીશું તો પછી બધા એવું કહેશે તમે તો ચા પીવો છો. એના કરતાં તો બેટર છે આપણે છોડી દઈને બીજાની પણ છોડવાવીએ આપણે બધા ભેગા થઈને. ચા તો નહીં જ પીવા દઉં. ચાનું કહેતા જ નહીં કોઈ કે હું ચા પીવું એમ. એટલે ટૂંકમાં આદત છૂટી ગઈ છે તો આપણે પછી ફરી પાછી શું કામ આદત પાડવી જોઈએ ચાની એમ, એટલા માટે. પછી નિમેશ સાંગાણી આઈડી છે ને જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ. પછી મીતાબેન પરમાર કે છે હાય દીદી કેમ છો? બસ એકદમ મજામાં છું. સવિત્રીબેન કે છે હરિઓમ બેન, જય માતાજી, જય માતાજી બેન. શિલ્પા દેઢિયા આઈડી છે અને કે છે કે ગ્રીન જ્યુસમાં સ્વીટ નથી ભાવતું, ગોળ નાખેલું કે શેરડીનો રસ નાખેલું. તો કાંઈ વાંધો નહીં. જો તમને ગોળવાળું જ્યુસ ન ભાવતું હોય તો તમે ગોળ સ્કીપ કરી શકો. ગોળ ફરજિયાત નથી. આ તો આંબળા ને લીંબુ ને બધું આપણે ખટાશ પકડતું હોય, આપણે દાડમ નાખીએ તો એ કડવાશ પકડે, એટલા માટે થોડો એવો ગોળ હું નાખું છું. ને મને તો આમ પણ ઓલરેડી ગોળ ભાવે છે એટલા માટે. બાકી જે લોકોને ગળ્યું ન ભાવતું હોય એ લોકો ગોળ સ્કીપ કરી નાખજો તો પણ એકદમ ખાટું સરસ લાગશે. એકદમ આપણે આંબળા અને કાચી કેરીને નાખશું ને તો પણ મસ્ત લાગશે એકદમ ખાટું. એટલે એવું ન વિચારતા કે જાગુબેને ગોળ રાખ્યો છે તો આપણે ફરજિયાત ગોળ નાખવો જ ના. મને તો ભાવે છે એટલા માટે હું ગોળ નાખું છું. તમને લોકોને ન ભાવે એ બધા સ્કીપ કરી દેજો ગોળને, તો એ મસ્ત એકદમ ખાટું ને પાણીપુરીના પાણી જેવું મસ્ત બનશે એકદમ ગ્રીન જ્યુસ. એટલે ચિંતા ન કરો તમે, તમારે ગોળ સ્કીપ કરી દેજો. પછી નિરાલી ઘોડાદરા આઈડી છે અને કહે છે કે એનીમાં કેવી રીતે લેવું. તો એનીમાનો બેન એક પ્લાસ્ટિકનો ડબ્બો આવે છે, પ્લાસ્ટિકનો પોટ આવે છે. એ છે ને 1.5 લીટર પાણી એમાં સમાય. એમાં 1.5 લીટર પાણી ભરી અને 4 થી 5 ફૂટ આપણો ટોયલેટ હોય ને એમાં અંદર 5 ફૂટ અધર તમારે ટાંગી દેવાનો. ખીલી ખોડી અથવા તો ખીતી ખોડી અને ટાંગી દેવાનો. એમાં એક નળી આવે છે પાતળી, નાનો એવો વાલ આવે છે. એ તમે એનીમાનો વિડીયો મારો જોઈ લેશો ને એટલે તમને સમજાઈ જશે. એટલે ત્યાર પછી એમાં પાણીનો ભરી અને વાલ સેજ ખોલી અને એમાં ટૂંકમાં એર કાઢી નાખવાનો. આપણે શરૂઆતમાં 1-2 ચમચી પાણી જવા દઈએ એટલે એર નીકળી જાય. એક વધારાનું પાતળું કેથેટર આવે છે, પાઇપ પાતળો આવે છે. એ પાઇપ તમારે પછી મળદ્વારમાં 3 થી 4 ઇંચ જેટલો એન્ટર કરી દેવાનો અંદર. અને ત્યાર પછી તમે નાનો એવો વાલ આવે છે એમાં એ વાલ ખોલી નાખશો ને એટલે પાણી તમારા આંતરડામાં ચડશે. એટલે પાણી આંતરડામાં ચડશે, થોડોક વાર જશે ને તો તમને પ્રેશર આવશે. પ્રેશર આવે એટલે વાલ બંધ કરી નળી સાઈડમાં મૂકી દેજો અને તમારે ટોયલેટ જઈ આવવાનું છે. આ સવારમાં તમારે 3 પોટ ચડાવવાના છે. 3 પોટ ન ચડાવો તો 2 પોટ તો ફરજિયાત ચડાવજો જ. 2 પોટ સવારે અને 2 પોટ રાત્રે. અને જો તમારે બાથરૂમમાં જગ્યા હોય તો ડાબા પડખે સૂઈ, જમણા પડખે સૂઈ અને ડોગી પોઝિશનમાં અથવા તો ઉલટા અથવા તો સીધા 3 પોઝિશન સવારે, 3 પોઝિશન રાત્રે કરવાની છે. સવારે 2 પોટ અને રાત્રે 2 પોટ. અને છતાંય તમને એવું લાગે તો વિડીયો મારો આગળ ચેનલમાં આવેલો છે, તમે અગાઉ વિડીયો જઈ અને જોઈ લેજો. અને કાં તો તમે મને આમાં વોટ્સઅપમાં મેસેજ કરજો એટલે હું વિડીયોની લિંક તમારામાં નાખી દઈશ, એટલે તમારે ગોતવો નહીં.
એટલે આ રીતના તમે કરી શકો. અને બસ તો આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.